જય શ્રી રામ. આપણે રોજિંદા જીવનમાં કહેવતોનો ઉપયોગ કરતા જોઈએ છીએ, જેમાં આપણે ભગવાન શ્રી રામ ઉપર પણ અમુક કહેવતો આપણે યુઝ કરીએ છીએ. આપણે ગુજરાતી ભાષામાં ભગવાન શ્રી રામથી ભરપૂર છે. નમસ્કાર પછી સૌ પ્રથમ તો રામ રામ આ કહેવત પણ આપણે વાપરીએ છીએ બોલચાલમાં. મુસીબતથી બચી જાય તો રામ રાખે તેને કોણ ચાખે. કોઈ પણ મુસીબતમાંથી બચીએ તો આપણે આ કહેવત વાપરીએ છીએ. ના ખબર પડે તો મારો રામ જાણે. છેવટે તો આપણે ભગવાન શ્રી રામ પર જ છોડી દઈએ છીએ. જતું કરવા માટે એને રામ રામ કરો. આ કહેવત પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ. ભાગી જાય ત્યારે કે રામ રોટલો થયો. આ કહેવત પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ. દવા દેતી વખતે બોલે આ તો રામબાણ ઈલાજ છે. આમાં પણ આપણે રામનો ઉપયોગ કરીએ છીએ. સારી જોડ જુએ તો કહે આ તો રામ સીતાની જોડી છે. જીવનમાં જલસા હોય તો કે રામ રાજ્ય અને પ્રજા સુખી છે. આ કહેવત આપણે ઘણાના મોંએ સાંભળી હશે. અને છેલ્લે મરતી વખતે પણ એના રામ રમી ગયા. આ કહેવત પણ આપણે વાપરીએ છીએ. સ્મશાનમાં જતી વખતે પણ રામ બોલો ભાઈ રામ, રામ નામ સત્ય હે. એટલે જન્મથી મરણ સુધી ભગવાન શ્રી રામનો ઉપયોગ આપણે કરીએ છીએ. અને છેલ્લે જય શ્રી રામ. તો મિત્રો, આ અમુક કહેવત હતી જે ભગવાન શ્રી રામને લગતી હતી, જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. તો ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અને કોમેન્ટમાં લખો જય શ્રી રામ.